બોલો અંબે માત કી। બરાબર હાથ ઊંચા નથી કર્યા, માતાજીના રોજ આશીર્વાદ લઈ છીએ અને એટલે જ અહીંયા બનાસ ડેરી બની છે અને દૂધ આપણે ભરાવી શકીએ છીએ। સાચું ખોટું? મા અંબેનો જયકારો આપણે એવો કરીએ કે એકવાર સાંભળી લે એટલે આપણો ભવસાગર બેડો પાર થઈ જાય હે ને માડી। બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે। આપણી અંબેમાં છે હો। અહીંયા આપણા જાપાનથી, દિલ્હીથી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યમાંથી સંસદ સભ્યો જે ખાસ આપણી આ ડેરીનું કામ નિહાળવા માટે માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન નીચે અને અમિતભાઈ જે મંત્રાલય સંભાળે છે એ જ કમિટીના મેમ્બરો અહીંયા આવ્યા છે અને અન્ય પણ વિદેશી મહેમાનો છે, એટલે એમને પણ કાંઈ ન સમજાય તો વાંધો નહીં, તમને અમારી જાપાનીઝ ભાષા પણ અમે કરીએ એવું કરો એમ। બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે। બનાસ ડેરીના જુદા જુદા પ્રકલ્પો એના લોકાર્પણ અને શિલાન્યાસ માટે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ આવે છે, હું કાયમ કહેતો હોઉં છું કે નરેન્દ્રભાઈ એ આપણું અભિમાન છે અને અમિતભાઈ શાહ એ આપણું સ્વાભિમાન છે। એવું અડીખમ નેતૃત્વ ગૃહ મંત્રાલય જે સંભાળે છે ને જેના માટે આજે આવે છે ખાતું પણ સૌ પ્રથમ મારા વિભાગ બન્યો અને વિભાગના મંત્રી તરીકે નરેન્દ્રભાઈ જેમને જવાબદારી આપી આ દેશની આંતરિક સુરક્ષાઓ માટે જેમની કણ ને ક્ષણ ક્ષણ મોદી સાહેબના માર્ગદર્શન નીચે જે ખપાવી રહ્યા છે એવા અમિતભાઈ શાહ અહીંયા આપણી વચ્ચે આવીને આ પ્રકલ્પોનો શિલાન્યાસ અને કેટલાક ખાતમુહૂર્તો કરવાના છે। એવા પ્રસંગે આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત અમારા ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળના મુખ્યમંત્રીના સૌ સાથીઓ ભાઈ શ્રી ઋષિકેશભાઈ, ભાઈ શ્રી પ્રવીણભાઈ, આ જ વિસ્તારનો અમારો યુવાન અને રાજ્યની અંદર સમગ્ર રાજ્યને માર્ગદર્શન કરીને એમના વિભાગમાં કામ કર્યા છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ માળી, આપણા પડોશી જિલ્લો અને આપણા જૂના આગેવાન છે ઋષિભાઈ, તો એટલે આપણે બધાને સારી રીતે ઓળખીએ છીએ। મહેસાણા ડેરી અને ફેડરેશન, અમૂલ ફેડરેશનના આપણા ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, અમારા મેં હમણાં બેનને પૂછ્યું જામનગરથી પૂનમબેન આવ્યા છે એટલે મને કે ના હું 2 દિવસથી કમિટીમાં છું। ભરતભાઈ ડાબી, પૂનમબેન એમની સાથે વિશિષ્ટ अलग अलग राज्य में से आए हुए सब हमारे माननीय सांसदगण, सौ विभागना अधिकारी श्रीओ, जूना अपना सांसद पण अहींया बैठा है, चौधरी जी, अपना अनावड़िया जी, केसी भाई, परबत भाई, एवा हाकम जेवा मेहमानों अहींया आव्या छे। काठियावाड़मां कही कि एक बार ताळीओना गड़गड़ाटथी आपणे वधावीए। आपणा शंकरभाई चौधरीनी डेरीना मेहमान थया छे। हूँ सौ प्रथम तो आज तमे हमणा हूँ तमारा एमडी हारे वात करतो तो मने के 1 लाख लीटर दूध लेवानुं शुरू कर्युं त्यारथी हूँ एमडी छुं। आज 1 करोड़ लीटर दूध है आपणी डेरी लई रही। 1 करोड़! मजा आवे तो ताળી पाडो। 1 करोड़ दूध, एशिया के सबसे बड़ी डेरी। और कई प्रोजेक्ट ऐसे हैं, आज आदरणीय अमित भाई शाह और शंकर भाई हमें बोलेंगे, दुनिया में नहीं है ऐसी कहीं बातें और कहीं काम, पूरे विश्व में नहीं हो रहा है, वो यहां आपकी डेयरी में आदरणीय शंकर भाई के नेतृत्व में हो रही है, नरेंद्र भाई और अमित भाई के मार्गदर्शन में हो रही है। सही बोला हूं ना मैं? आप कमिटी ने सब देखा होगा। आ આપણું ભારત છે અને એટલે મેં અંબેમાનો જયકાર કર્યો કે આ ભૂમિ એ મા અંબેની ભૂમિ છે અને આ ભૂમિ એટલે આપણું મહેસાણા એટલે નરેન્દ્રભાઈ મોદીની, ઉત્તર ગુજરાતની, સમગ્ર વિશ્વના નેતા એમની આ ભૂમિ છે।
અહીંયા ગલબા કાકાને યાદ કર્યા છે આપણે. પાયાની અંદર સહકારિતા સાથે ગામડામાં બેઠેલી મારી બેન, મારો ભાઈ, મારો મજૂર, મારો પશુપાલક, એની આમદની કેવી રીતે વધે, એ કેવી રીતે બરાબર રીતે કુટુંબમાં કોન્ટ્રીબ્યુશન કરી શકે, સહયોગ કરી શકે, આર્થિક રીતે પગભર થાય. આની શરૂઆત ગલબા કાકાએ કરી. હું એમને દિવ્ય ચેતનાને વંદન કરું છું. કેવું મહાપુરુષ છે, કેવું વ્યક્તિત્વ હશે. આજે પણ એને આટલા વર્ષો પછી પણ આ ક્ષેત્રમાં કામ કરતા લોકોએ ગલબા કાકામાંથી પ્રેરણા લઈને કામ કરી રહ્યા છે, જે શંકરભાઈ આજે કરી રહ્યા છે. હું ખૂબ નજીકથી આપણા શંકરભાઈને વર્ષોથી ઓળખું છું. એ અધ્યક્ષ હોય, મંત્રી હોય, પણ હંમેશા એ ખેડૂતોની, પશુપાલકોની, દૂધ ઉત્પાદકોની, એને કેમ કરીને વધારે આમદની મળે, વધારે કમાય, વધારે આગળ આવે, એમની ચિંતા કરતા મેં જોયા છે. શંકરભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક નાના વૃક્ષમાંથી વટવૃક્ષ કેવું બનાવી શકાય ને, આમનામ નથી બનતું. એમના માટે કોઈ માણસે સમર્પણ સાથે, ડેડિકેશન સાથે સમર્પિત થવું પડતું છે. જેમ કુટુંબની અંદર કંઈક આપણે કરવું હોય ને, તો આપણે ઓતપ્રોત થઈ જતા હોઈએ, ત્યારે પરિણામો મળતા હોય છે. પરિણામો એમનામ નથી મળતા. બરોબર ને? અશોકભાઈ ફેડરેશનના ચેરમેન બેઠા છે, ઋષિભાઈ આપણા સિનિયર સાથી બેઠા છે. પરિણામો મેળવવા માટે કોઈએ સ્વાહા કરીને યજ્ઞમાં આહુતિઓ આપવી પડે, પોતાની જાતને ક્યારેક હોમવી પડે. પણ મને આનંદ છે કે નરેન્દ્રભાઈનો પણ અહીંયા સંમેલન થાય, નરેન્દ્રભાઈની સભા થાય, ત્યારે 3-3 લાખ મારી પશુપાલક બહેનોને, એ दूध भरती बहनों ने, दूध दोती बहनों ने, मैं आज सभा हो जो 3 लाख मैं आपको जानकर के बोल रहा हूं. ये सभी हमारे कमेटी के मेंबर आए हैं, हमारे अधिकारी भी है, सेक्रेटरी. इसी भूमि पे आदरणीय मोदी साहब आए तब ऐसा कोई पंडाल नहीं, कोई मंडप नहीं, और धूप में हमारी 3 लाख माताएं, महिलाएं, बहनें नरेंद्र मोदी जी का ओवाना लेने के लिए, आशीर्वाद देने के लिए आई थी. ऐसी भी सभा यहां मैंने देखी है. कितनी ताकत है हमारे पशुपालक महिला बहनों में. वो ऐसे ही नहीं होता है, सही में उसके जीवन में बदलाव हुआ है. वो स्वनिर्भर बन के, नरेंद्र भाई बोले ना, आत्मनिर्भर बनिए, स्वनिर्भर बनिए. भारत की अपना बनी हुई चीजें हम उपयोग करें. नरेंद्र भाई કહ્યું છે કે આપણે સૌ આત્મનિર્ભર બનવાનું છે. મેક ઇન ઇન્ડિયા. આપણી ભારતની વસ્તુ આપણે વાપરવી છે. મને કહેતા આનંદ થાય છે કે આપણે આ બનાસની બહેનો, બનાસ ડેરી, બનાસમાં દૂધ ભરતી આ મહિલાઓ, બહેનો, એ પોતે પોતાના પગભર, પોતાના પગ ઉપર પગભર એ આત્મનિર્ભરતા સાથે થઈ છે. આ સૌથી મોટો પુરાવો એ સામે બેઠેલી અમારી મહિલાઓ. નરેન્દ્રભાઈ કીધું એ આપણે અપનાવવું છે કે નહીં અપનાવીએ? મારી માતાઓ સમજાય છે ને મારી ભાષા. સ્વદેશી ભારતમાં બનેલી આપણી વસ્તુ, આપણો પસીનો હોય, આપણા ભાઈ બહેનનો પસીનો હોય, મહેનત કરતા હોય, મજૂરી કરતા હોય, કોઈ ધંધો રોજગાર કરતા હોય, કોઈ ફેક્ટરી ચલાવતા હોય. નરેન્દ્રભાઈ એટલા માટે કહ્યું છે, આપણે કોઈની આશાએ નથી રહેવું. ક્યારેક કોઈ અન્ય વિકસિત દેશ, ક્યારેક કોઈ બીજો નાનો દેશ, એની જે મોનોપોલી હોય, એની જે ચીજ વસ્તુ હોય, એની જે પ્રોડક્ટ હોય, એના આધાર ઉપર આપણે નથી જીવવું. આપણે ભારતે આપણા આધાર ઉપર જીવવું છે. જીવવું છે કે નથી જીવવું? આપણું ભારત એવું સશક્તિમાન, એવું શક્તિશાળી બનાવવું છે. અને એટલા માટે હું આપ સૌને અહીંયા હમણાં